દોસ્તો, અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું. ત્યારબાદ અનેક તસવીરો વાયરલ થઈ. હવે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે વિજયભાઈ રૂપાણી એમની દીકરી માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે. સૌ લોકો અલગ અલગ યુઝર્સ જ્યારે અલગ અલગ સવાલો કરી રહ્યા હોય છે, ત્યારે અલગ અલગ લોકો જ્યારે જાણવાનો પ્રયત્ન કરતા હોય કે એમની સંપત્તિ કેટલી છે, ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને એક અહેવાલ મુજબની માહિતી જણાવીશું. સાથે જણાવીશું કે એમની દીકરી માટે શું છોડી ગયા છે, આખરે આમની દીકરી ક્યાં રહે છે અને શું કરે છે, શેનો અભ્યાસ કરે છે, આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી આ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 300થી વધારે જે દિવંગત આત્માઓ છે એમના માટે શાંતિની પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો. સૌ લોકો માટે જ્યારે રૂપાણી પરિવાર માટે સાંત્વના લોકો પાઠવી રહ્યા છે, ત્યારે દોસ્તો આપ પણ એમના પરિવાર માટે આપના શબ્દો લખજો. તથા ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એમની પાછળ સંપત્તિની મામલામાં જો વાત કરવામાં આવે તો એમને 2 ફ્લેટ એટલે કે એક રાજકોટમાં એમનું મકાન આવેલું છે, બંગલો આવેલો છે, તો બીજો ગાંધીનગરમાં એમનું મકાન આવેલું છે. આ 2 જગ્યાએ જ્યારે વિજયભાઈ રૂપાણી રહેતા હતા, એમનો જે કાંઈ પણ ભારતમાં સમયગાળો છે પસાર કરતા હતા, એવા સમયે એમની દીકરીની જો વાત કરવામાં આવે તો દીકરી લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી. ત્યાં જ પોતાનું જીવન એમના પતિ સાથે વિતાવે છે અને ત્યાં જ એમના વાઇફ પણ હતા. ત્યારે વિજયભાઈ રૂપાણીનો દીકરોની વાત કરવામાં આવે તો દીકરો એ અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. અમેરિકામાં એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે વિજયભાઈ રૂપાણી ભારતમાં હતા. બાકી એમના પરિવારના બીજા બધા સદસ્યો આઉટ ઓફ કન્ટ્રી હતા, એટલે કે ભારતની બહાર હતા. અને અચાનક એમની સાથે આ ઘટના બની અને પરિવાર વિખૂટો પડી ગયો. આ ઘટના જ્યારે વિજયભાઈ રૂપાણી અનંતની વાટે પકડી અને જ્યારે એમનો પરિવાર જે છે ઇંતજાર કરતો રહ્યો, લંડનમાં રહેતી એમની દીકરી જે છે રાધિકા રૂપાણી એ અને એમના વાઇફ એટલે કે અંજલિબેન રૂપાણી ત્યાં જ એમની ઇંતજાર કરતા રહ્યા, ત્યાં જ એમની રાહ જોતા રહ્યા. પરંતુ વિજયભાઈ તો અનંતની વાટે ચડ્યા હતા. અચાનક એમના નિધનની જાણ થતાની સાથે જ એમનો પરિવાર જે છે ભાવુક બન્યો હતો. એમનો પરિવાર શોકાતુર બન્યો હતો. માત્ર એમનો પરિવાર જ નહીં, પરંતુ રાજકોટ શહેર તથા સમગ્ર ગુજરાત રાજ્યના લોકો જ્યારે એમને પરિવારને સાંત્વના પાઠવી રહ્યા હતા તથા વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા. કારણ કે અચાનક આ પરિવાર ઉપર જ્યારે આપ તૂટી પડ્યું, એક સાથે 300થી વધારે જ્યારે ગુજરાત રાજ્યના લોકો, એવું કહેવામાં આવી રહ્યું છે કે અલગ અલગ કન્ટ્રીના પણ લોકો હતા, એમનું નિધન થતાની સાથે જ એમાં વિજયભાઈ રૂપાણી પણ સાથે હતા. ત્યારે આ દુઃખની ઘડીમાં નરેન્દ્ર મોદીએ પણ એમના પરિવારને સાંત્વના પાઠવી, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી. તો પરિવારની સંપત્તિ બીજી વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી એક મુખ્યમંત્રી હતા, તો એમની સંપત્તિ લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય તો એમાં નવાઈની વાત નથી. કારણ કે તેઓના એમના કાર્યકાળ દરમિયાન ખૂબ સંવેદનશીલ વ્યક્તિ તો હતા જ, પરંતુ સરકાર તરફથી મળતા અનેક ભથ્થાઓ, અનેક એમની સેવાઓ, નિવૃત્તિ પેન્શન હોય કે પછી અન્ય ઘણી બધી સેવાઓ એમને મળતી હોય છે. તો આ સાથે સાથે તેઓને સરકારી વાહનો પણ મળતા હોય છે, ગાડીઓ પણ મળતી હોય છે, તો એમની પ્રાઇવેટ ગાડીઓ પણ એટલી જ હોય છે. તો સંપત્તિનો જે ચોક્કસ અંદાજો છે એ લગાવી શકાય નહીં, કારણ કે અહેવાલ મુજબની આ તમામ માહિતી હોય છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને વિજયભાઈ રૂપાણીની સંપત્તિ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી છે. આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. દોસ્તો, આપ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.